જય દ્વારકાધીશ, જય મકનદાસ બાપુ। આજે આપણે આવ્યા છે શેવડીમાંથી કઈ રીતના ગોળ બને, તો વિડીયોના માધ્યમથી આપણે જોઈએ। આ ભઠ્ઠીમાં નાખવાનો કૂસો છે બધોય। આ છે ભઠ્ઠી। જો આ શેવડીના સોતા ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે જેથી કડાઈ ગરમ રહે। શેરડીનું ટ્રેક્ટર આવી ગયું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આ છે શેરડી પીલવાનું મશીન। જો ઉપરથી શેરડી નાખવામાં આવે છે, એક બાજુ સોતા નીકળે છે, એ આ સોતાના પછી સૂકવવામાં આવે છે, એ પછી આપણે ભઠ્ઠીમાં ઉપયોગ કરે છે। જો અહીંયા રસ નીકળે છે શેવડીનો, જે મશીનમાં શેવડી નાખે ને અને હેઠે જારી મૂકવામાં આવેલી છે જેથી કરીને કોઈ કૂસો, મોટો કૂસો રસના કડાયામાં ના જાય। આખી પદ્ધતિ છે દેશી ગોળ કઈ રીતના બને એ મશીનમાંથી રસ પીલાઈને આ કડાયામાં આવે છે। 4 કડાયા છે, આમાં રસ આવે છે। પછી આમાંથી થોડોક ગરમ થયા પછી આમાં નાખવામાં આવે છે, અને આમાં આ રસ કડાયામાંથી ટોટલી કૂસો કાઢવામાં આવે છે, એકદમ ચોખ્ખું ક્લીન કરે। ત્યાર પછી આ ત્રીજું કડાયું છે। આ ચોથું કડાયું છે જેની અંદર ગોળ પાકે છે। આ ગોળમાં નાખવાની ભીંડી છે, ભીંડીનો રસ ગોળમાં નાખે જેથી કરીને ગોળ ચીકણો રહે। વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ગોળ બની ગયા પછી આની અંદર નાખવામાં આવે છે। જો આપણા વિશાલભાઈ રસ પીવે છે, અહીંયા રસ પીવાની ફૂલ છૂટ છે, તો હાલો બધાય રસ પીવા। સ્ટેપ બાય સ્ટેપ 4 કડાયા છે। છેલ્લા કડાયામાં ગોળ બની ગયા પછી જો આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એકદમ ક્લીન કરે છે। કોઈ પણ ભેળસેળ વગર દેશી ગોળ એકદમ ક્લીન થઈ ગયો છે। રસની અંદર જે કૂસો આવેલો હોય એ કૂસો ટોટલી વસ્તુ કાઢી લેવામાં આવે છે। આ છે આપણા કારીગર। જો હવે ગોળ પાકી ગયો, જો હવે ગોળને ઠલવે છે। જો અહીંયાથી જાય છે ગોળના ડબ્બા ભરાય ત્યાં એ બાજુ, હમણાં આપણે જાઉં એ બાજુ। જો હવે આ ખારાની અંદર આવે છે ગોળ। જ્યારે તાજો ગોળ હોય ત્યારે એનો રંગ બીજી પ્રકારનો હોય છે। પછી 15 થી 20 મિનિટ ગોળને ઠંડો રાખવામાં આવે છે જેથી કરીને ઓરિજિનલ કલર પકડી લે। ગોળને હલાવવામાં આવે છે જેથી કરીને ગોળ જામે નહીં। કોઈ પણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી, એકદમ શુદ્ધ દેશી ગોળ। જો આ ભાઈ ગોળ ખાઈ રહ્યા છે। જો હવે ઓરિજિનલ કલર આવી ગયો ગોળનો। જો હવે ગોળમાં ઠરી ગયો છે ગોળ, તો હવે એને ડબ્બા ભરવામાં આવે છે। ડબ્બો ભરીને જો એકદમ મસ્ત ડબલા ભરવામાં આવે છે।
રમેશભાઈ કરંગિયા બામણાસા ઘેડ એની વાડીએ ગોળ બને છે, દવા વગરનો ગોળ। આ ડબ્બા ભરાઈ ગયા છે ગોળના। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આવા દેશી જુગાડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ ગોળ લેવા માટે 8 દી વેઇટિંગ રહેવું પડે, ત્યારે આપણો વારો આવે। આખો પ્લાન્ટ છે ગોળનો। જો સોતા નીકળ્યા હતા એ બધા જો અહીંયા સુકવવામાં આવ્યા છે। સુકાઈ ગયા પછી આ ભઠ્ઠીમાં કાયમ આવે। તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય દ્વારકાધીશ, જય મકનદાસ બાપુ, જય માતાજી।